નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉના તાલુકાના ગાંગડા ગામે શિકાર પાછળ દોડતી વખતે અકસ્માતે સિંહણ અને ગાય બંને કૂવામાં ખાબક્યા હતા. ઉના તાલુકાના ગાંગડા ગામે માલણ નદીના કાંઠે ભાણાભાઈ સિંધવના કૂવામાં ગાય અને સિંહણ ખાબક્યા હતા. બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દોરડાના ગાડિયા દ્વારા સિંહણને જીવંત સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. તો આ જ કૂવામાં રહેલ ગાયનું મોત નીપજ્યું હતું. ગાયના મૃતદેહને કૂવાની બહાર દોરડા વડે કાઢવામાં આવી હતી. વન વિભાગ દ્વારા સ્થળ ચકાસણી કરતા વહેલી સવારના સમયે શિકાર પાછળ દોડતી વખતે અકસ્માતે સિંહણ અને ગાય કૂવામાં પડી ગયા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.